નમસ્કાર મિત્રો, છેલ્લા જે લેક્ચર્સ આપણે જોયા એમાં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એ કોષોની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એની ચર્ચા આપણે કરી. પ્રત્યાંકન એટલે આપણે જાણીએ છીએ કે ડીએનએ નો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરીને એના પરથી એમઆરએનએ અથવા એવા કોઈ આરએનએ નું નિર્માણ થવાની પ્રક્રિયા. હવે આપણે જે પ્રક્રિયા સમજવાની છે, ભાષાંતરની જે પ્રક્રિયા છે, આપણે આગળ વાત કરી કે ડીએનએ નું જે કાર્ય છે એ આ છે કે એના આધારે કોઈ પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. તો પ્રોટીનનું નિર્માણ થવાની જે પ્રક્રિયા છે એને આપણે નામ આપીએ છીએ પ્રોટીન સંશ્લેષણ. અને આ પ્રોટીન સંશ્લેષણનો જે અંતિમ તબક્કો છે, છેલ્લી જે ઘટના છે એ છે ભાષાંતર. તો એક્ચ્યુઅલી આપણે ભણવાનું છે ભાષાંતર વિશે, પણ ભાષાંતર સમજવા માટે પહેલા કેટલાક એવા મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવી પડશે કે જે ભાષાંતર માટે ખૂબ અગત્યના છે. અને એવા જે મુદ્દાઓ છે એમાં સૌથી અગત્યનો જે પોઈન્ટ છે એ છે જનીન સંકેતો, જેને આપણે જેનેટિક કોડ એવું નામ આપીએ છીએ. આ કોડ શું છે, સંકેતો કેવી રીતે બને છે, બધી ચર્ચા આપણે કરીએ, પણ પહેલા એના માટે આપણે એની થોડીક પૂર્વ ભૂમિકા સમજી લઈએ. આપણે અત્યાર સુધીમાં જે કઈ પ્રક્રિયાઓ ભણ્યા છીએ એ પ્રક્રિયાઓમાં સૌથી પહેલી જે ચર્ચા આપણે કરી એ હતી સ્વયંજનન. તો આપણે જાણીએ છીએ કે ડીએનએ નું જ્યારે સ્વયંજનન થાય છે ત્યારે ટેમ્પલેટ તરીકે ડીએનએ વપરાય છે અને એના આધારે બને છે નવું ડીએનએ, એટલે કે ડીએનએ પરથી ડીએનએ નું નિર્માણ થતું હોય છે. ઓકે, બીજી પ્રક્રિયા જે આપણે ભણ્યા છેલ્લે એ હતું પ્રત્યાંકન. તો પ્રત્યાંકનમાં આપણે જોયું કે ટેમ્પલેટ તરીકે ડીએનએ વપરાય છે પણ એના આધારે નિર્માણ થાય છે આરએનએ નું. તો ડીએનએ પરથી આરએનએ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે પ્રત્યાંકન તરીકે ઓળખીએ છીએ. અને હવે આપણે જે ભણવાની છે પ્રક્રિયા છે ભાષાંતર, કે જેમાં એમઆરએનએ, અહીંયા ખાસ આપણે જોઈએ કે ડીએનએ ઉપરથી આરએનએ બનવાની દરેક પ્રક્રિયાને આપણે પ્રત્યાંકન તરીકે ઓળખીએ, પણ ભાષાંતર માત્ર એમઆરએનએ નું થતું હોય છે. આપણે આગળ જોયું કે સાયટોપ્લાઝમિક આરએનએ એટલે કે કોષરસી આરએનએ ત્રણ પ્રકારના છે, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. તો આ પૈકી ટીઆરએનએ અને આરઆરએનએ એ બંનેની પોતપોતાની સ્વતંત્ર ભૂમિકાઓ છે, પણ ભાષાંતર દરમિયાન પ્રોટીન બનાવવાની જે ક્રિયા છે એમાં સૌથી વધુ વપરાય છે એમઆરએનએ. કે ભાષાંતરમાં તો માત્ર એમઆરએનએ જોવાનો છે. તો ભાષાંતરની જે પ્રક્રિયા છે એમાં એમઆરએનએ નો ઉપયોગ કરીને પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. આ ત્રણ પ્રક્રિયાઓ એની કમ્પેરિઝન નાનકડી આપણે અહીંયા સમજવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્વયંજનન, કે જેમાં ડીએનએ નો ઉપયોગ કરીને ડીએનએ નું નિર્માણ થતું હોય છે. તો અહીંયા આ છે જે પદાર્થ છે મૂળ છે અને આ નવો બનતો પદાર્થ છે. પણ આપણે જાણીએ છીએ કે ડીએનએ અને ડીએનએ એ બેનું જે નિર્માણ થાય છે એમાં આ બંને પદાર્થો આ પણ ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે, આ પણ ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે. એટલે કે આ એવી ઘટના છે કે જેમાં ન્યુક્લિયોટાઇડ ને આધારે ન્યુક્લિયોટાઇડ ની ગોઠવણી થતી હોય છે. આપણે સ્વયંજનનની પ્રક્રિયા આપણે ભણ્યા છે એમાં જાણીએ છીએ કે ડીએનએ નો ટેમ્પલેટ તરીકે ઉપયોગ થાય અને પછી એના આધારે નવી શૃંખલા બને છે. એટલે કે આ શૃંખલા જે હોય છે એ પૂરકતાનો સિદ્ધાંત પૂરકતાના સિદ્ધાંતને આધારે આ પ્રક્રિયા થતી હોય છે. ઓકે, પૂરકતાનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ કે એડેનિન ની સામે થાઇમિન, ગ્વાનિન ની સામે સાયટોસિન, થાઇમિન ની સામે એડેનિન અને સાયટોસિન ની સામે ગ્વાનિન. તો આ જે છે એને ડીએનએ નો પૂરકતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો બીજી પ્રક્રિયા આપણે જે ભણ્યા એ હતી પ્રત્યાંકન, કે જેમાં ડીએનએ નો ઉપયોગ કરીને આરએનએ વપરાતું બનતું હોય છે. તો અહીંયા પણ ફરી વખત આપણે લખીએ કે આ પ્રક્રિયામાં પણ ન્યુક્લિયોટાઇડ નો જ ઉપયોગ કરીને ન્યુક્લિયોટાઇડ ની શૃંખલા નવી બનતી હોય છે. એટલે કે અહીંયા આરએનએ ના પૂરકતાના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. તો એ માટે પણ આપણે લખીએ કે આ ઘટના પણ પૂરેપૂરી પૂરકતાનો સિદ્ધાંત અનુસરે છે. આરએનએ ની પૂરકતાના જે સિદ્ધાંતો છે પણ આપણે જાણીએ છીએ કે મૂળ શૃંખલા એટલે કે ટેમ્પલેટ શૃંખલા ઉપર જ્યાં એડેનિન હશે ત્યાં સામેની શૃંખલા ઉપર થાઇમિનના બદલે યુરેસિલ આવે છે. મૂળ શૃંખલા ઉપર
ગ્વાનિન હોય તો સામેની શૃંખલા ઉપર સાઇટોસિન, મૂળ શૃંખલા ઉપર થાઇમિન હોય તો સામેની શૃંખલા ઉપર એડેનિન અને મૂળ શૃંખલા ઉપર સાઇટોસિન હોય તો સામેની શૃંખલા પર ગ્વાનિન. તો આ જે પૂરકતાનો સિદ્ધાંત છે એ બંને અહીંયા લાગુ પડે છે. પરંતુ હવે વાત જે આવે છે ભાષાંતર. તો ભાષાંતરની પ્રક્રિયા એવી છે કે જેમાં mRNA નો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરીને પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. તો અહીંયા આપણે જે વાત સમજવી પડે એ આ છે કે mRNA પોતે ન્યુક્લિયોટાઇડના બનેલા છે. એટલે અહીંયા આપણે લખીએ ન્યુક્લિયોટાઇડ. તો બીજી બાજુ હવે અહીંયા આપણે જોશું કે આ પ્રોટીન બને છે, પણ પ્રોટીન એ બનેલા હોય છે એમિનો એસિડ્સના. એમિનો એસિડ. પ્રશ્ન અહીંયા ઉભો થાય છે કે આ બંને ઘટનાઓ એવી છે કે જેમાં પૂરકતા લાગુ પડે છે. એટલે કે ટેમ્પલેટ જે હોય છે એ પણ ન્યુક્લિયોટાઇડના બનેલા છે, નવી શૃંખલા પણ ન્યુક્લિયોટાઇડની બનેલી છે. એટલે પૂરકતાને આધારે નવી શૃંખલાનું નિર્માણ આરામથી સરળતાથી થઈ જાય છે. પરંતુ ભાષાંતરની પ્રક્રિયા એવી છે કે જેમાં ટેમ્પલેટ ન્યુક્લિયોટાઇડના બનેલા છે અને પ્રોટીન એટલે કે જે નવી શૃંખલા બનવાની છે એ એમિનો એસિડની બનેલી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ બંને જે પદાર્થો છે ન્યુક્લિયોટાઇડ અને એમિનો એસિડ એમની વચ્ચે પૂરકતા જોવા મળતી નથી. પૂરકતા જોવા મળતી નથી. એમની વચ્ચે પૂરકતા નથી. તો આ જે પ્રક્રિયા છે, આ જે ઘટના છે ભાષાંતર, એ કેવી રીતે થતી હશે એના ઉપર વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધનો કર્યા છે. અલબત્ત અહીંયા એક વાત આપણે સમજી લેવી પડે કે જ્યારે વૈજ્ઞાનિકોએ જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો એના જે પ્રયોગો છે એના પરિણામો જે એમને મળ્યા એ આવા હતા કે જ્યારે mRNA માં ફેરફારો થાય તો પ્રોટીન બદલાય છે. વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા એ પ્રયોગોમાં એક વાત સૌથી અગત્યની સામે આવેલી કે જ્યારે mRNA અલગ હોય છે ત્યારે એમાંથી બનતા જે પ્રોટીન હોય છે એ બદલાઈ જતા હોય છે. આપણે આગળ વાત કરીએ કે કેટલાક વૈજ્ઞાનિકોએ જે પ્રયત્નો કર્યા છે એમાં ખાસ કરીને માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિક હતા. એમણે પ્રયોગો કરેલા છે કોષ મુક્ત પ્રણાલીમાં પ્રોટીન સંશ્લેષણ, એટલે કોષની બહાર પ્રયોગશાળાની અંદર. તો એમણે જોયું કે જ્યારે mRNA અલગ વાપરવામાં આવે છે ત્યારે એમાંથી બનતા પ્રોટીનનું નિર્માણ અલગ હોય છે. તો બીજી બાજુ દરેક જનીન જ્યારે પ્રત્યાંકન પામે છે ત્યારે અલગ mRNA બને છે. આ વાત પણ સ્વાભાવિક છે. તો વાત એમ હતી, જે સંશોધનનો મૂળ મુદ્દો અથવા તો જે પાયો છે એ આ છે કે એવી કઈ ઘટના બને છે કે જેમાં mRNA ના ક્રમ જે હોય છે એના આધારે એમિનો એસિડનો ક્રમ કેવી રીતે નક્કી થતો હશે. આ વાતનું સંશોધન કરવું એ ખૂબ અગત્યનું હતું. માત્ર જૈવ રાસાયણિક રીતે નહીં પરંતુ ટેકનિકલી એન્જિનિયરિંગની રીતે પણ આ વાત બહુ અગત્યની હતી કે કેવી રીતે ન્યુક્લિયોટાઇડની ભાષાનું રૂપાંતર એમિનો એસિડની ભાષામાં થતું હશે. ઘણા બધા ક્ષેત્રના વૈજ્ઞાનિકો એમાં પ્રયોગો કરેલા છે. ભૌતિક શાસ્ત્રીઓ, જૈવ રસાયણ શાસ્ત્રીઓ, આ બધાના જે પ્રયોગો છે, એના જે પ્રયત્નો છે એના આધારે ધીરે ધીરે આ બાબત આપણી સામે આવી છે. પરંતુ શરૂઆતમાં જ્યારે આ બાબત ધ્યાનમાં આવી ત્યારે જે પ્રપોઝ થયા, જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે કેવી રીતે આ ઘટના બનતી હશે એને સમજવા માટે આપણે થોડો પ્રયત્ન કરીએ. તો એક પ્રયત્ન એ છે કે આપણને એટલો ખ્યાલ છે કે પ્રોટીન હંમેશા એમિનો એસિડની લાંબી હારમાળા છે જેને આપણે પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ. પોલીપેપ્ટાઇડ એ બીજું કશું જ નથી પરંતુ એમાં એમિનો એસિડનો એક લાંબો ક્રમ છે કે જેમાં જુદા જુદા એમિનો એસિડ જુદી જુદી સંખ્યામાં અને જુદા જુદા ક્રમમાં જોડાયેલા હોય છે. તો જેમ ન્યુક્લિયોટાઇડનો બનેલો mRNA પણ આવો સિક્વન્સ ધરાવે છે એમ પ્રોટીન પણ એમિનો એસિડનો સિક્વન્સ છે. હવે વાત એમ છે કે ન્યુક્લિયોટાઇડ માત્ર 4 છે. કોઈ એક અણુમાં માત્ર 4 ન્યુક્લિયોટાઇડ, દાખલા તરીકે DNA ની વાત કરીએ આપણે તો DNA માં 4 ન્યુક્લિયોટાઇડ હોઈ શકે છે. શર્કરા અને ફોસ્ફેટ તો બધામાં સામાન્ય હશે. જે ફરક પડે છે એ માત્ર નાઇટ્રોજન બેઝના આધારે, એટલે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન ધરાવતા ન્યુક્લિયોટાઇડ્સ. RNA ની વાત આપણે કરીએ તો એમાં પણ શર્કરા અને ફોસ્ફેટ સમાન છે. માત્ર ફરક પડે છે નાઇટ્રોજન બેઝમાં, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. તો આ 4 ન્યુક્લિયોટાઇડ્સ જે હોય છે એ 4 ન્યુક્લિયોટાઇડની મદદથી
અનેક પ્રકારના ડીએનએ અને આરએનએ બને છે. આ જ વાત લાગુ પડે છે પ્રોટીનની. પ્રોટીન હજારો પ્રકારના છે. કેટલા બધા પ્રકારના પ્રોટીન પ્રાણીઓ અને વનસ્પતિના કોષોમાં જોવા મળે છે, પરંતુ બેઝિકલી જો આપણે જોઈએ તો બધા જ પ્રોટીન મેક્સિમમ 20 પ્રકારના એમિનો એસિડમાંથી બનેલા છે. ઓકે, જો 20 પ્રકારના એમિનો એસિડમાંથી બનેલા હોય તો આપણી પાસે પ્રોટીનની જે સંખ્યા છે મર્યાદિત હોય છે, પણ એ તો અમર્યાદિત છે. હજારો પ્રકારના પ્રોટીન હાજર છે. તો અહીંયા આપણે વાત કરીએ એક એક્ઝામ્પલથી, ઉદાહરણ જે આપણે લખીએ છીએ એ ઉદાહરણ કે અલગ અલગ સંખ્યાઓ. અહીંયા આપણે આ એક એક્ઝામ્પલ સમજીએ છીએ. અલગ અલગ જે સંખ્યાઓ આપણે જોવા મળે છે, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ કુલ અંકો જે છે, કુલ અંક એ 0 1 2 3 એમ કરતા કરતા 9 સુધી છે. કોઈ પણ સંખ્યા આપણે લઈએ તો એમાં 0 અને 1 થી 9 આટલા અંકો છે. આપણી પાસે મેક્સિમમ 10 અંકો છે. પણ આ 10 અંકોની મદદથી આપણે જોઈએ છે કે હજારો, લાખો, કરોડો, અબજો પ્રકારની સંખ્યાઓ આપણી પાસે હાજર છે. એમાંથી એક બે નાના ઉદાહરણ લઈએ આપણે. તો ધારો કે એક આંકડો અહીંયા લખીએ છીએ આપણે 1542. 1542. તો આ જે સંખ્યા છે એની અંદર 1 5 4 અને 2 આ ચાર અંકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ ચાર અંકોનો ઉપયોગ કરીને માત્ર આ એક જ સંખ્યા બનતી નથી. એ જ અંકોનો ઉપયોગ કરીને આપણે બીજી ઘણી બધી સંખ્યાઓ બનાવી શકીએ છીએ. જેમ કે અહીંયા આપણે લખી શકીએ 1 2 4 5 એટલે કે 1245. આપણે લખી શકીએ છીએ 5412. તો આ જે ત્રણ સંખ્યાઓ તમને જોવા મળે છે એ ત્રણ સંખ્યાઓનો અભ્યાસ કરતા આપણે ખ્યાલ આવે કે ત્રણે ત્રણ સંખ્યાઓની અંદર વપરાયેલા જે અંકો છે એ અંકો સમાન છે, છતાં એમાંથી ત્રણ અલગ અલગ પ્રકારની સંખ્યાઓ બની છે. જો આપણે એમાં ઘણા બધા પ્રમાણો મેળવી શકીએ, પરંતુ હવે એના કરતા આગળ જઈએ કે કોઈ પણ સંખ્યામાં કોઈ એક અંક માત્ર એક જ વાર આવે એવું પણ જરૂરી નથી. એકનો એક અંક રિપીટ થઈ શકે છે. તો અહીંયા આપણે એનું પણ એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે 1 5 5 4 2 તો 15542. આ જે સંખ્યા છે એમાં 5 નો અંક રિપીટ થયો છે, પરંતુ 5 નો અંક 5 પછી રિપીટ થયો છે એટલે આ સંખ્યા જુદી છે. પરંતુ જો એ જ રીતે અહીંયા આપણે લખીએ 1 5 2 5 4 2 તો અહીંયા આપણે જોઈએ છે કે 1 5 2 5 4 2 અહીંયા જે અંકો છે એ જ અંકો છે. આની ઉપરથી પણ લખીએ આપણે કે 5 રિપીટ થયો છે પણ એનું સ્થાન બદલાવું છે તો સંખ્યા બદલાણી છે. એટલે આ જે સિદ્ધાંત છે એ બધી જગ્યાએ લાગુ પડે છે. ડીએનએ માં પણ લાગુ પડે છે, આરએનએ માં પણ લાગુ પડે છે અને પ્રોટીનમાં પણ લાગુ પડે છે. એટલે કે આને આધારે આપણે સમજીએ કે એમિનો એસિડ માત્ર 20 છે, માત્ર 20 એમિનો એસિડ છે. પરંતુ આ 20 એમિનો એસિડમાંથી કયા એમિનો એસિડ કઈ સંખ્યામાં અને કયા ક્રમમાં જોડાય છે એના આધારે પ્રોટીન બદલાઈ જતું હોય છે. તો હવે આ સિદ્ધાંતને સમજવા માટે અહીંયા વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા છે એ પ્રયોગો ઉપર આપણે થોડું ધ્યાન આપીએ. તો સૌથી પહેલી જે વાત આપણે સમજીએ છીએ એ એક વૈજ્ઞાનિક જેનું નામ હતું જ્યોર્જ ગેમોવ. જ્યોર્જ ગેમોવ. એમણે જે સંશોધન કર્યા એ કીધું કે ત્રિઅક્ષરી સંકેતો ની શોધ જ્યોર્જ ગેમોવે કરેલી છે. એમણે જે સંશોધનો કર્યા એને સમજવા માટે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ એક નિશ્ચિત એમઆરએનએ છે, એ આ રીતે છે. આ એક એમઆરએનએ છે કે જેનો અહીંયા જે છે એ 5 પ્રાઇમ છેડો છે અને આ છે એ 3 પ્રાઇમ છેડો છે. તો એની પર જુદા જુદા ન્યુક્લિયોટાઇડ્સ આપણે અહીંયા બતાવીએ. ધારો કે આ બધા ન્યુક્લિયોટાઇડ્સ છે. નિશ્ચિત ક્રમમાં ગોઠવાયેલા આ ન્યુક્લિયોટાઇડ્સ આપણને જોવા મળે છે. ઓકે, તો
દાખલા તરીકે A U G C G C U A G U C G A C U A સંપૂર્ણપણે યાદચ્છિક રીતે મેં અહીંયા ક્રમ લખેલો છે. અહીંયા આપણે એ સમજવાનું છે કે જે આ જે ક્રમ છે, ક્રમનો જે ગુણધર્મ છે એને સમજવા માટે જે કઈ સિદ્ધાંતો આપણે જોઈએ છે એ આ છે કે સૌથી પહેલા આપણે અહીંયા વાંચીએ છીએ કે ભાષાંતરની પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેમાં mRNA નો ઉપયોગ કરીને એમિનો એસિડ નો ક્રમ નક્કી થતો હશે. તો અહીંયા આપણી પાસે આ mRNA છે. હવે ધારો કે અહીંયા આપણે લખીએ કે આ એક mRNA છે, આ mRNA છે. હવે આપણે વારાફરતી પ્રયત્ન કરીએ કે શું હોઈ શકે. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ છીએ કે ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન mRNA પરથી પ્રોટીન બને છે. તો હવે આપણે સમજી લઈએ. ફરી પાછું અહીંયા જોઈ લઈએ કે DNA માંથી DNA કે DNA માંથી RNA એ સંપૂર્ણ પૂરકતા છે ને એ આપણે જાણીએ છીએ. એડેનીન ની સાથે કયા જોડાય, થાઇમિન ની સાથે ગ્વાનિન અને સાઇટોસિન. પરંતુ અહીંયા આપણે જોઈએ કે આ mRNA છે એમાંથી જ્યારે પ્રોટીન બનશે ત્યારે દરેક ન્યુક્લિયોટાઇડ કોઈ ચોક્કસ એમિનો એસિડ નું નિરૂપણ કરતા હોવા જોઈએ, તો જ ન્યુક્લિયોટાઇડ પરથી પ્રોટીન બની શકે. જે આપણે અહીંયા બતાવીએ છીએ કે ન્યુક્લિયોટાઇડમાંથી એમિનો એસિડનો ક્રમ બને છે. તો હવે આપણે પહેલી શક્યતા એવી ધારી, આપણે ધારી લઈએ કે દરેક ન્યુક્લિયોટાઇડ કોઈ એક એમિનો એસિડ ગોઠવે છે. તો આવું થવાને કારણે જે શક્યતા ઊભી થાય એ આવી હશે કે A, U, G અને C આ ચારે ચારને આધારે એમિનો એસિડનું જ્યારે સંકેતન થશે ત્યારે આવું થશે કે A ના આધારે એક એમિનો એસિડ, U ના આધારે બીજો એમિનો એસિડ, G ના આધારે ત્રીજો એમિનો એસિડ, C ના આધારે ચોથો એમિનો એસિડ. ઓકે, આમ થઈ ગયું. પણ હવે આપણે જોઈએ કે ફરી પાછો અહીંયા G છે. તો આપણે વાત કરીએ છીએ કે G જે છે તો 3 નંબરનો એમિનો એસિડ બતાવે છે, એટલે અહીંયા ફરી પાછો 3 એમિનો એસિડ આવશે. એટલે આ જે સંખ્યા છે, આ જે ક્રમ બને છે એના આધારે આપણે જોઈ શકીએ કે જો જનીન સંકેતો એક અક્ષરી હોય, અહીંયા આપણે બતાવીએ એક અક્ષરી, તો દરેક ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડ નું સંકેતન કરી શકે છે. પરંતુ એના કારણે થાય એવું કે માત્ર 4 જ એમિનો એસિડ દર્શાવી શકાય. તો એનો અર્થ એવો હોય કે વિશ્વમાં જેટલા પણ પ્રાણીઓ અને વનસ્પતિમાં પ્રોટીન જોવા મળે છે એ માત્ર 4 જ એમિનો એસિડના બનેલા હોય તો જ આ વસ્તુ શક્ય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે બધા પ્રોટીન 20 એમિનો એસિડના બનેલા છે. એનો અર્થ એવો થાય કે આ વસ્તુ શક્ય નથી કે કોઈ એક એમિનો એસિડ કોઈ એક જ ન્યુક્લિયોટાઇડ વડે સંકેતન થતો. બીજી જે શક્યતા વિચારવામાં આવી એ આ છે કે ધારો કે બે અક્ષરો મળીને કોઈ એક સંકેત કરે છે. તો અહીંયા આ જે એક અક્ષરી છે એના માટે આપણે જોઈએ કે 4 મલ્ટીપ્લાઈડ 1 એટલે કે 4 સંકેતો બને છે. 4 સંકેતો બની શકે. પરંતુ હવે આપણે જોઈએ બબ્બે કે ધારો કે એવું બને છે કે mRNA ઉપરના બે ક્રમ એ કોઈ એક એમિનો એસિડ બનાવે છે. તો એ જે રચના છે એ આ પ્રમાણે થશે કે CU ભેગા મળીને કોઈ એક એમિનો એસિડ બતાવે, AG ભેગા મળીને કોઈ બીજો એમિનો એસિડ બતાવે અને UC ભેગા મળીને કોઈ ત્રીજો એમિનો એસિડ બતાવે. તો આવી જે શક્યતા છે અહીંયા બતાવીએ આપણે કે આને કહેવામાં આવે છે દ્વિઅક્ષરી સંકેત. દ્વિઅક્ષરી સંકેત છે, પરંતુ મર્યાદા એ આવી જાય છે કે જો આવી રીતે કરવામાં આવે તો 4 ગુણ્યા 4 એટલે કે 16 સંકેતો બને. 16 સંકેતો બને છે. આનું જે વિવરણ છે એ અહીં આપણે અલગથી જોઈ લઈએ. દાખલા તરીકે ધારો કે દ્વિઅક્ષરી સંકેત કેવી રીતે બને છે? 16 જે હોય છે કેવા હોય છે એને આપણે ગણીએ. તો પહેલા આપણે A લઈએ. તો ધારો કે A ની સાથે A હોય અથવા A ની સાથે G હોય અથવા A ની સાથે C હોય અથવા A ની સાથે U
આવા 4 બનશે। બીજી બાબત લઈએ આપણે જી, તો જી ની સાથે એ, જી ની સાથે જી, જી ની સાથે સી અને જી ની સાથે યુ, આવા બીજા 4 સંકેતો બને। ત્રીજી બાબત લઈએ આપણે સી, તો સી ની સાથે એ, સી ની સાથે જી, સી ની સાથે સી અને સી ની સાથે યુ, આવા બીજા 4 બનશે। અને છેલ્લે યુ એ, યુ જી, યુ સી અને યુ યુ, તો આવા ચોથા 4 એટલે કે ટોટલ 16 સંકેતો બને। પણ એ પણ અપૂરતા છે, કારણ કે એમિનો એસિડ તો આપણી પાસે 20 છે। એનો અર્થ એમ થયો કે આ જે દ્વિઅક્ષરી સંકેતો છે એ પણ શક્ય નથી। તો હવે એના કરતા આગળ જઈએ ત્રીજી શક્યતા। તો ત્રીજી શક્યતા છે કે જનીન સંકેતો ત્રિઅક્ષરી હોય, એટલે કે ન્યુક્લિયોટાઇડના જે 3 ક્રમો હોય છે, જે 3 ક્રમ છે એ 3 ભેગા મળીને કોઈ એક એમિનો એસિડ નક્કી કરે છે। એને આપણે આ રીતે બતાવીએ કે આ છે GAC, એના વડે એક એમિનો એસિડ નક્કી થશે। અહીંયા થોડુંક વધારે ખ્યાલ આવે એટલા માટે હું એક આંકડો વધારે કરું છું। તો એ છે દાખલા તરીકે અહીંયા આ છે G, આ છે 3 પ્રાઇમ છે, તો GAC એના વડે એક એમિનો એસિડ આવે છે અને UAG એના વડે બીજો એમિનો એસિડ આવે છે। આવી જે કલ્પના છે, આવી કલ્પના એને આપણે ત્રિઅક્ષરી સંકેતો તરીકે ઓળખીએ છીએ। ત્રિઅક્ષરી સંકેત। તો આવા સંજોગોમાં જ્યારે થશે ત્યારે અહીંયા આપણે લખી શકીએ કે એ શક્યતા 4 એટલે કે 64 સંકેતો બની શકે છે। 64 સંકેતો। હવે આ જે શક્યતા છે એને આપણે અહીંયા અલગથી સમજીએ। 64 સંકેતો કેવી રીતે બનશે? તો એના માટે લખીએ આપણે કે ધારો કે જે ત્રિઅક્ષરી સંકેતો અહીંયા આપણે બતાવ્યા છે એને એવેલ્યુએશન કરીએ છીએ આપણે કે ત્રિઅક્ષરી સંકેત કેવા હોઈ શકે? તો એના માટે આપણે જોઈએ કે 3 ના જે જોડકા બને છે એ આમ બનશે: A A A A A U A A G A A C, આવા 4 બનશે। બધા સંકેતોમાં પ્રથમ 2 અક્ષરો કોમન છે અને ત્રીજા અક્ષરમાં આપણે A U G C, તો બીજી જોડ બનાવીએ એ આમ હશે। એ પછી આપણે બીજો જે ક્રમ છે એ લઈએ A U A A U U A U G અને A U C, આવા 4 બનશે। ત્રીજી શક્યતા લખીએ આપણે તો A U પછી આપણે લઈએ છીએ G, તો A G A A G U A G G અને A G C, આવા 4 બનશે। ફરી પાછું A A U G અને C A C A A C U A C G અને A C C, આવા 4 બનશે। તો આ જે 4 બન્યા છે 4 16, આવા બધાની અંદર 4 છે, એટલે પ્રથમ A છે અને આવા 16 બને છે। તો હવે જો બધામાં પ્રથમ U લેવામાં આવે તો બીજા 16 બનશે, બધામાં પ્રથમ G લેવામાં આવે તો ત્રીજા 16 અને બધામાં પ્રથમ C લેવામાં આવશે તો ચોથા 16, એટલે કે ટોટલ 16 ચોકું 64 સંકેતો પ્રાપ્ત થાય છે। તો એમિનો એસિડ 20 છે અને આવા સંકેતો 64 બને છે, એટલે કે આ પૂરતા છે। એક હોય તો માત્ર 4 એમિનો એસિડ બતાય, 2 હોય તો માત્ર 16 આવે છે અને જો 3 હોય તો 64 સંકેતો બને અને 20 એમિનો એસિડ માટે મોર ધેન ઇનફ થાય છે। આગળ જતા આ બાબત સાબિત પણ થઈ ચૂકી છે, એના વિશેની ચર્ચા આપણે આગળ પર કરશું। પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કે આવા ત્રિઅક્ષરી સંકેતો હોય છે એ સાબિત કરવાની જે આખી પ્રક્રિયા છે એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ જે ફાળાઓ આપેલા છે એમાં એક અગત્યની વાત આપણને મળે છે માર્શલ નિરેનબર્ગ। માર્શલ નિરેનબર્ગ, તો માર્શલ નિરેનબર્ગ જે હતા એમણે પ્રોટીન સંશ્લેષણ
ની કોષ મુક્ત પ્રણાલી નો વિકાસ કર્યો કે જે પ્રયોગશાળામાં પ્રોટીન નું નિર્માણ બતાવે છે. એમણે જે પ્રયોગો કર્યા એના આધારે એ પ્રયોગશાળાની અંદર પ્રોટીન કેવી રીતે બનતા હોય એની ચર્ચા એમણે કરેલી છે. એક બીજા વૈજ્ઞાનિકનું પ્રદાન આપણને જોવા મળે છે જે છે સેવેરો ઓકા. તો એમણે જે સંશોધન કર્યું છે ખૂબ અગત્યનું છે. એમણે શોધ કરી હતી પોલીન્યુક્લિયોટાઇડલ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક કે જેને PNPASE એવું નામ આપવામાં આવે છે, પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. આ જે ઉત્સેચક છે એ ખૂબ વિશિષ્ટ કામગીરી કરે છે કે જે ટેમ્પલેટ મુજબ આરએનએ સંશ્લેષણ નું નિયંત્રણ કરે છે અને એની અંદર એ બહુલીકરણ ની પ્રક્રિયા દોરવે છે. જ્યારે આરએનએ અહીંયા એ વાત પણ સમજવું જોઈએ આપણે કે જ્યારે આ એક્ચ્યુઅલી આ ઉત્સેચક જે છે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ એની શોધ ખરેખર કોનબર્ગ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી, આર્થર કોનબર્ગ. પણ એ કામ કરતા હતા સેવેરો ઓકાઓની લેબોરેટરીમાં, એટલે એમની સાથે એમનું નામ રાખવામાં આવે છે. તો શરૂઆત જ્યારે આ શોધાણો ઉત્સેચક ત્યારે એવું માનવામાં આવતું હતું કે બધા જ પ્રકારનું પ્રત્યાંકન એના વડે થતું હશે, પણ આગળ જતા જ્યારે ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે કે પ્રત્યાંકન માટેના ઉત્સેચકોની શોધ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ નથી કરતો. પણ એ સમયગાળાની અંદર આ ઉત્સેચકની કામગીરી ખૂબ જ ધ્યાનપૂર્વક એમણે તપાસી હતી. તો અહીંયા આપણે જોઈએ છીએ કે હવે એક બાબત જે આપણી પાસે નક્કી થઈ, ખાસ કરીને આજે નિરેનબર્ગ હતા, માર્શલ નિરેનબર્ગ, એમણે પ્રયોગશાળામાં પ્રયત્નો કર્યા પ્રોટીન બનાવવા માટેના અને એના આધારે એમણે શોધી કાઢ્યું કે આ ત્રણ અક્ષરો જે હોય છે એ પ્રસ્તાવના સંપૂર્ણપણે સાચી છે અને એના આધારે આગળ ઉપર આપણે ભાષાંતરની પ્રક્રિયા વિશે વધુ ડિટેલમાં અભ્યાસ કરવાનો થશે, જે આપણે આના પછીના લેક્ચર્સમાં કરીશું. અત્યારે બોર્ડ ઉપર જે કંઈ લખવામાં આવ્યું છે એની એક પીડીએફ કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને આ બોર્ડ વર્કની એક પીડીએફ કોપી ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ.